वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 23 અને કડી 21। ધર્મદેવ પોતાના પુત્ર ઘનશ્યામને ઉપદેશ આપે છે, છેલ્લી ભલામણ કરે છે। ગ્રહ સંસારમાં ન ગમે તો ગુરુ રામાનંદ સ્વામી પાસે જજો, કેમ કે 100 गुरु को महिमा है जय ही मुख से कहो जात नहीं ते। गुरु रामानंद स्वामी नो महिमा अपरंपार छे। एमनी हयाती में केवुं ने ए हजी नथी त्यारे नथी कही सकता लोको, समजाय छे? नहीतर शुं थाय, हयात होय त्यारे तो न कही शके, जाय पछी एना गुणानुवाद बहु थाय। मोटी मोटी सभाओ ने मोटा मोटा महोत्सवो ने मोटी मोटी एनी बुको ने मोटा चरित्रो आलेखन करी एना ग्रंथो, आ बधुं क्यारे थाय? जाय पछी थाय। पछी महिमा बहु वधे, वया गया पछी होय ते न होय। आ जगतनी रीत एवी छे, प्रत्यक्ष प्रगट प्रमाण हाजर होय ने तो पछी बधा एम के जावा द्यो ने, एनो स्वभाव हूँ जाणुं, एने हूँ ओळखुं, ई तो आम नहीं तो तेम ने। पण गया पछी बहु सारा हता हो, आखो दी भजन करता था, भगवाननुं विस्मरण क्यारे थवा नहोता देता। स्वभाव तो एटलो सारो हतो, एटलुं सरस बोलता था। पछीथी थाय धर्मदादाए हयाती माई रामानंद स्वामी हजी प्रत्यक्ष पृथ्वी पर छे ए वखते पोताना पुत्र घनश्याम ने कहे छे कि 100 गुरु को महिमा है जे ही मुख से कहो जात नहीं दे। ए गुरु नो बहु मोटो महिमा छे, रामानंद स्वामी नो बहु मोटो महिमा छे। समग्र भूमंडल में, भारत खंड में रामानंद स्वामी नो बहु मोटो महिमा छे। माटे एमनी पासे तमे जाजो। सोई बसत है सोरठ देशा, देवत मुमुक्ष को उपदेशा। पथ बुझी जाना इन ओरा, उलंघी नदी पर्वत बन घोरा। क्या वसे छे? कीधुं खरुं કે રામાનંદ સ્વામીનો મહિમા મોટો છે, આપણા ગુરુ છે, એમની પાસે તમે જાજો, બીજી કઈ ના જશો।
રામાનંદ સ્વામી ક્યાં મળશે? તો કે સોરઠ દેશમાં. ત્યાં શું કરે છે કે મુમુક્ષુઓને ઉપદેશ આપે છે. ક્યાં કેવી રીતનું જવાય? તો કે પથ બૂજી જાના ઈનો ઓરા. ત્યાં પહોંચવાના માર્ગ વિશે જાણી તપાસીને તમે ઘોર વન પર્વત નદીઓ ઉલ્લંઘી અને પછી ત્યાં જવાય, સીધું ના જવાય. ભગવાનને પાસે પહોંચવું અને મોટા સદગુરુની પાસે પહોંચવું, હા, ઘણી બધી જાળી ઓળંગવી પડે, ઘણો પંથ કાપવો પડે, ઘણી કષ્ટી લેવી પડે. પહેલાના જમાનામાં એવું હતું, મુમુક્ષુ ઘર બારનો પરિવારનો ત્યાગ કરી ગુરુની શોધમાં તીર્થોમાં નીકળી જતા. વન પર્વત જંગલોને પસાર કરી મોટા તીર્થોમાં જાય, ભૂખ્યા તરસ્યા એકલા ટાઢ તડકો વરસાદ સહન કરી અને સતત ફરતા રહે. કોના માટે? કોના માટે? ગુરુ માટે. ભગવાન માટે નહીં. ભગવાન તો મળે જ નહીં, ગમે એમ ખોળે તોય. એ તો દુર્લભ છે. મહેનત કરવાથી ભગવાન નથી મળતા, મહેનત કરવાથી સદગુરુ મળે છે. સાચી નિષ્ઠા હોય, સાચી શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, ચોક્કસ મને મળશે. રામાનંદ સ્વામી પણ ઘરનો ત્યાગ કરવા નીકળી પડ્યા. શું કરવા? સદગુરુની શોધમાં. મુક્તાનંદ સ્વામી પણ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા. શા માટે? સદગુરુની શોધમાં. આજે નીલકંઠ વર્ણી પણ અત્યારથી પૂછી લે છે ક્યાં મળશે, કારણ કે પૂછીએ ને તો જલ્દી મળે. હા, નહીં તો જાતે તો અટવાઈ જાય ને. હા, અત્યારથી પાકે ક્યાં મળશે, શોર્ટ એન્ડ સ્વીટ. એ રસ્તે જઈએ ને તરત મળી જાય. કોકને પૂછીએ તો આપણને ખબર પડે, પૂછીએ જ નહીં તો જાવું હોય આમ ને નીકળે આમ, ફર્યા જ કરે, ચકેડા ફર્યા જ કરે. મન સ્વાદે માળા ફેરવે. કયા સ્વાદે? મન સ્વાદે માળા ફેરવે અને ગળા સ્વાદે ગાય. કોઈ કોઈને પૂછે જ નહીં, પછી કલ્યાણ કેમ થાય? હે કે ભાઈ આનો હું મહિમા છે તો કયો પેલા. અને મહિમા સમજીને કરે ને એ લોંગ ટાઈમ સુધી હાલે. મહિમા સમજ્યા વિનાનું કરે ને એ 2-5 દી, અઠવાડિયું, 15 દી, વધીને મહિનો, વરા માંડ કાઢે તો કાઢે. લાંબુ હાલે નહીં. મહિમા વગરનું લાંબુ ન હાલે. મહિમાથી કરે એટલે રંગ ચડતો ને ચડતો રહે, એનો પાવર રહે. ઓહો, આટલું મોટું છે, આવું સરસ છે, એમ આટલી ઊંચી પ્રાપ્તિ છે, આટલું સુખકારી છે, આટલો મોટો મહિમા છે એનો. આવા મોટા મોટા પણ એમ કરે છે તો આપણે કરવું જ જોઈએ. આ મહિમા તો પૂછે તો મહિમા ખબર પડે. એમને માફુડો મહિમા કેમ ખબર પડે? શાસ્ત્રને પૂછે, સદગુરુને પૂછે, કોઈ મુક્ષને પૂછે, એનો અનુભવ લે કે ભાઈ તમારું કેમ છે. અને ગુરુ માટે છે ને એવું લખ્યું છે સ્વામીએ વાતોમાં કે એક તો એના ગુરુ કેવા હતા એ પૂછો. જેને પોતાનું મન સોંપવું હોય, જેને સમર્પિત થવું હોય, સદગુરુને શરણે જવું હોય, જેમાં આત્મબુદ્ધિ કરવી હોય, ગુરુ ધારવા હોય, તો એની આગળની પેઢી જોવો પહેલા. એના ગુરુ કેવા હતા. પછી બીજું તો એની સાથે જે રહે છે એ કેવા છે એ પણ જોવું. સાથે રહેનારા હોય એમાં કાંઈ ન હોય તો સમજવાનું કે કૂવામાં નથી તો અવેડામ નથી આવ્યું. તો આગલાને એટલે જોવા કે આવા મોટા સમર્થ છે, એના છત્રછાયામાં રહેલા છે, એમની અનુવૃત્તિમાં રહ્યા છે, એમની રુચિમાં જીવ્યા છે, એની આજ્ઞા અણીશુદ્ધ પાડનારા છે, આવા મોટાના હાથમાં ઘડાયેલા છે, એમને સમજ્યા છે. અને આવા મોટા મહાપુરુષનો એના ઉપર અનરાધાર રાજીપો છે. એટલે આ કોઈ જેવા તેવા વ્યક્તિ તો હોય નહીં. નહીતર મોટા પુરુષનો રાજીપો કમાવો. હા, ભગવાન રાજી જલ્દી થઈ જાય પણ મોટા પુરુષ જલ્દી ન થાય. ત્યાં તો એને શેકાવવું પડે.
સહન કરવું પડે, અનુવૃત્તિમાં રહેવું પડે. રાત કે તો રાત ને દિવસ કે તો દિવસ એ પ્રમાણે ચાલવું પડે. ડગલે ને પગલે રોકટોક સહન કરવી પડે તો રાજી થાય. રાજી થાય, ટપોરા ખાય, પછી મણી જેવો થાય. આવું છે. કે છે કે આવી રીતનો રસ્તો પૂછીને ત્યાં જાજો તમે. તાત બચન સુની કે હરિ તબહી. પોતાના પિતાના વચનો સાંભળીને શ્રી હરિ ધાર લીએ અંતર મેં સબહી. સમગ્ર જે વાતો છે ને પોતાના પિતાના વચનોને એને અંતરમાં ધારી લીધા છે. પુનિ નર રૂપી શ્રી ભગવાના સદગુણ સે ભયે તાત સમાના. મનુષ્ય રૂપે પ્રગટેલા ભગવાન શ્રી હરિ ધર્મદેવ સમાન સદગુણી થયા હતા મનુષ્ય સ્વરૂપે, પણ છતાંય સદગુણો તો પોતાના પિતાના. વડ એવા ટેટા ને બાપ એવા. હા, હોય તો આવી રીતનું હોય તો થાય, નહીતર અત્યારે એવું આ કહેવત કહેવા જેવી નથી, કહી તો દીધી, પણ પિતા તો બહુ મહા એકાંતિક ભક્ત હોય, બહુ સારા સત્સંગી હોય, ભગવાનના પરમ ભક્ત. અને દીકરો દીપડો હોય, દીકરો ન હોય, દીપડો હોય. આવું બને બહુ. અને ઘણી વાર દીકરો બહુ સંસ્કારી હોય, પરમ ભાગવત ભક્ત હોય, બહુ નિર્માની હોય, બહુ સેવા સત્સંગમાં બહુ આગળ પ્રગતિ કરતો હોય, મહારાજના નિયમ ધર્મ પાળતો હોય, અતિ દાસ થઈને રહેતો હોય, પણ બાપ જેટલી આ વધારે ભક્તિ કરે ને એમ પેલા તેલ રેડાય. બોલો, હિરણ્યકશિપુ જેવું થાય. પેલો પ્રહલાદ વધારે ભક્તિ કરે ને વધારે વધારે ભગવાન તરફ ચાલે, એમ એના બાપને શું થાય? હને પાતું પડે. હાવાય છે, કળિયુગ છે એટલે બધી આઈટમ મળે. હે તો ચાલો સંગ દોષ લાગે એમને કારણે. એટલે આવું છે. એટલે એવું કઈ જરૂર નથી કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા. એ બધી કહેવતો હવે બધી ખોટી થઈ ગઈ. ખોટી થઈ ગઈ. સંગ પ્રમાણે ચાલે બસ. મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા. બોલો, આ કહેવત સાચી છે? હે કથરોટ મેં ગંગા એ નહીં, મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા. ખોટી છે, સાચી નથી. હા એમ કે હા બનેલું. હા પણ એમ મન ચંગા રે નહીં, એમ મન ચંગા રે એના માટે બહુ મહેનત કરવી પડે. હા એમ એ ખોટી વાત છે. મન ચંગા ક્યારે રે? એવું વાતાવરણ હોય, મન માગે એમ ન આપતો હોય, મનને વારંવાર દંડ દેતો હોય, સંયમી પુરુષ હોય તો જ મને રે ને. પણ પછી ગમે એમ પાત્રોના હાથમાં ગળામાં હાથ નાખીને ફરતો હોય અને હથેકનો દારૂ પીતો હોય, વ્યસન રાખતો હોય, પછી કે બસ મારે મન તો બસ અઠે દ્વારકા, બધું અહીંયા જ છે, બહાર કાંઈ છે જ નહીં, મનથી મેં ધારી લીધું છે. પાછું એમ કે શું કે હા એમ એક જણો કે દિલ છે તો દૂધ પાક છે કે હા દિલ તમારું હોવું જોઈએ, કે દેવાની જરૂર નથી એમાં. લે આ લે, પણ ખાવા બેસીએ તો એમ ન કે દિલ છે તો દૂધ પાક છે. ના, ત્યારે તો હથેકનો 2-3 તબડકા ઉપાડી જાય. ત્યારે કહેતો હોય તો બસ મનથી મેં ખાઈ લીધું છે. તો બસ મનથી બધે જી આવું છું. આપણે મનથી દાન કરી દેવાનું, એમ કેવું કે મનથી દાન કરવાનું. પ્રત્યક્ષની શું જરૂર છે? એમ કે પાછળ મનથી મેં કરોડ રૂપિયા મંદિરમાં આપી દીધા, એ દાન જ કહેવાય ને. શાનાથી? તો મનથી તું વસ્ત્રો પહેર લે ને, મનથી ખાઈ લે, મનથી હુઈ જા, મનથી બધું કામ કરી લે ને, તો ઓફિસે જવાની જરૂર ભાઈ?
હે એ બધું દેહથી કરે અને આવું બધું શેનથી કરે? આપણે એમ કે એક ફૂલનો હાર તો ભગવાન માટે લે. અરે ફૂલનો શું કરવા? હોનાનો હવે હું તો મનથી ભગવાનને રોજ 2 કરોડના હીરાનો હાર પહેરાવું છું. લ્યો, આ મન ભાઈ ચંગા તો કથરોટ ને ગંગા, આવો અર્થ કરે. તમારું મન હોવું જોઈએ કે બસ. બાકી કાંઈ પેલા નહોતા એક વરી ભગત કચ્છમાં ભગવાન પાસે જે કોઈ કંઈક લઈને આવે ને એટલે એને તરત પકડે. આ શું કરે તું? કે તો ભગવાનને ભેટ ધરું છું. ભેટ ધરે છે ભગવાનને? હું ન્યા દુકાળ છે કે તું દે તાર ભગવાન લે. અને તને કોને આપ્યું? ઈ કે તો કે ભગવાને જ આપ્યું છે. તો ભાઈ ભગવાને આપેલું ભગવાનને પાછું આપવાનું કોડો થઈ ગયો છે કે લે. તો ભગવાનને પાછું આપવાનું હોય તો તને ભગવાન શું કરવા આપે? ભગવાન પાસે ન રાખે? એ કોઈ ભગવાનને થોડું આપવાનું હોય? એ ભગવાન આપણને આપ્યું છે. લ્યો, તો બેચારા હરિભક્તોએ કીધું કે આ ભગત આવું કે છે, રવજી ભગત કેવું કંઈક નામ હતું. હા, કે આ આવું કે છે. મહારાજ કે બોલાવો. કે ભગત કે હા મહારાજ, કે તમે આ બધા આટલી ભેટ લાવે, સરસ પદાર્થો લાવે, સરસ કંઈક ને કંઈક લાવે ભક્તિભાવથી, તમે કંઈ લાવતા નથી. અરે મહારાજ, તમારા માટે હું લાવું? અહીંથી તણખલાથી માંડીને બ્રહ્મ પર્યંત બધું તો વિષ્ટાનો ક્યારો છે. બધું ખોટું છે, તમે સાચા છો, તમને હું અર્પણ કરું? દૂધ રે અર્પણ કરું, પણ દૂધ તો પેલા વાછડા એ અભડાવ્યા રે, એ દૂધને હું કરું? લે આ લે. એટલે દૂધ તો પેલા વાછડું પીવે ને એટલે એનું એઠું કહેવાય. મહારાજ તમારે ન પીવાય. ફૂલ રે ચડાવું, પણ એ તો પેલા ભમરાએ અભડાવ્યા, એ ભમરો ઉડી ગયો ત્યાં. હવે ક્યાંથી ઉડીને આવ્યો હોય, એ ફૂલ તમને થોડું ચડાવાય? લે આ લે. એટલે એને હું ચડાવવું કયો? ભગવાનનો ઉપદેશ મીંડો દેવા. મહારાજ કે એમ ન હાલે, કંઈક તો દેવું જ પડે. મહારાજ એક કામ કરું, જેનાથી કોઈ જીવ પ્રાણી માત્રને હાલે જ નહીં એવી વસ્તુ તમને આપું તો? મહારાજ ચક્કર ખાઈ ગયા. એવું શું હોય છે? જીવ પ્રાણી માત્ર એના વગર જીવી જ ન શકે. ત્યાં તો વાડીએ જઈને 2-4 પાણીના ટીપણા ભરીને આવ્યો. લ્યો મહારાજ, પાણી વગર કોઈને હાલે? મારા તરફથી પાણી. કે માળો છેતરી ગયો કે લ્યો, પાણી એનું હતું. એટલે આમ મન હોય, પાછું કે મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા. એમ કઈ થોડું દેવાની જરૂર છે, મનથી દઈ દેવાનું. મન વિશાળ હોવું જોઈએ કે લે. પણ તમારા હૃદયની ભાવના જે પ્રેમ છે એની અભિવ્યક્તિનું એ અભિવ્યક્તિ શું છે? તો કે તમારી અસમર્પણ ભાવ છે. તમારી પાસે જે કાંઈ વાલી વસ્તુ હોય, આપણને ગમતી વસ્તુ હોય, એ આપણે ભગવાનને અર્પણ કરીએ. એ પ્રેમ છે, એનું નામ પ્રેમ છે. આવી રીતના પિતાના વચન સાંભળી શ્રીહરિ તે જ વખતે સમગ્ર વચનોને અંતરમાં ધારી લીધા. મનુષ્ય રૂપે પ્રગટેલા ભગવાન શ્રીહરિ ધર્મદેવ સમાન સદગુણી થયા છે. तात बदन से शास्त्र सब सुन लिए एक बार, पुनि श्री हरि सत शास्त्र से कीनो सारो उद्धार. શ્રી હરિએ સર્વશાસ્ત્ર પિતાના મુખથી એકવાર ભણી સાંભળી અને પછી તે સત્શાસ્ત્રોના સારનું ઉદ્ધરણ એટલે કે સંકલન કરી લીધું. કેટલી ઉંમરમાં? 8-9 વર્ષની ઉંમર છે. તો હજી તો ભણે છે. પોતાના પિતા થકી અભ્યાસ કરી અને શાસ્ત્રોમાંથી સાર ખેંચી અને સરસ મજાનો ગુટકો બનાવ્યો. જૈસે જંગ મેં હંસ, જૈસે જગ મેં હંસ નીર ક્ષીર ન્યારે કરે, ત્યો કીનો નિહસંસ સારુદ્ધાર સુશાસ્ત્ર કો. જેમ જગતમાં હંસ દૂધ અને પાણીને જુદા કરી દે છે, તેમ ઘનશ્યામ પ્રભુએ શાસ્ત્રોનો સાર ભાગ જે નિસંશયપણે જુદો તારવી લીધો. આ મોટું કામ છે. સાર શું છે એનો? ઘણી પર સાર પડ્યો રે, બીજું બધું ગાજાજુ આવી જાય. સત્શાસ્ત્રોની કથા કરવા જાય ને ત્યારે સત્શાસ્ત્રનો ન્યાય માર્યો જાય.
આ બીજા બીજા જોક્સ ને, અરે ભાઈ મરચું અથાણું કેટલું હોય, શાકના પ્રમાણમાં મીઠું કેટલું હોય, બરાબર? મીઠું જાજુ થઈ જાય ને શાક ઓછું થઈ જાય તો શું ખાવે? એમ ઘણીવાર કથા હોય સતશાસ્ત્રની અને વાતો જગતની જાજી આવે, ટૂચકાન જોક્સ ને બીજા બધા દ્રષ્ટાંતો, શાસ્ત્રો તો ગોત્યું ન જડે એમાં. પછી કે ના ના કળિયુગમાં અત્યારે બધાને આવું જ ગમે, તો પછી નામ ફેરવી નખાય ને, પણ ડાયરો કરી નખાય ને. પછી સત્સંગી જીવન શું કરવા, ભાગવત શું કરવા, રામાયણ શું કરવા, એ રીતે કરી નખાય ને. પણ ના, નામ તો આ જ, પણ એ કઈ આવે જ નહીં. બોલો, સારની ખબર જ ના હોય કે આ કેવા શું માગે છે, ખબર જ ન. ઘણી વાર 2 કલાક કથામાં બેસો, એ હું કેવા માગે છે આપણને ખબર જ ન પડે. એકનું એક સર્કલ હાલ્યા જ કરે. આપણને એમ થાય હવે આ થોડુંક કંઈક બહાર નીકળે તો સારું. ભગવાન શ્રી હરિ જેમ હંસ છે એ પાણી અને દૂધને જુદા કરી નાખે છે, એમ શાસ્ત્રમાં તો તરહની અનેક પ્રકારની વાતો આદિ અનાદિથી ચાલતી આવતી લખેલી હોય ઋષિ મુનિઓની, પણ એમાં મારા માટે શું છે, તમારા માટે શું છે, એ તારવીને જુદું કાઢવું, એનું નામ શું કહેવાય? હા, હંસવૃત્તિ કહેવાય. હંસવૃત્તિ. સાચું જ હોય બધું, ખોટું હોય એમ નથી કહેતા. હા, મહારાજે લોયાના વચનામૃતમાં કીધું છે, સત્શાસ્ત્રોમાં અનેક પ્રકારની વાત હોય, પણ પોતાના અંગની કઈ વાત છે એને ગ્રહણ કરવી. તો બીજી એમ ન કેવું કે ખોટી છે, પણ એ બીજા માટે છે, મારા માટે નથી. એ બીજા માટે છે. પોતાના અંગની વાત ગ્રહણ કરી લેવી, હા, પકડી લેવી તરત. ખોટું છે એમ કહેવાય નહીં. પણ મહારાજે કેવી કૃપા કરી કે પોતાના આશ્રિત સંત કે ભક્ત એને કેટલું જરૂરી છે એ ભગવાને તારવી ના આપી. બાકી આપણી તાકાત નથી કે આમાં તારવી શક્યો. વેદ પુરાણ ઉપનિષદો સદગ્રંથો શ્રુતિ સ્મૃતિઓ એમાંથી કેટલું આપણા કામનું છે અને કેટલું આપણે પાળી શકીએ છીએ અને કેટલું આપણને સહાયરૂપ થાય છે એ આપણે ન તારવી શકીએ. એ તો ભગવાન તારવીને દે. આ મોટી કરુણા એમની, આ દયા. હાલો, લાખો ને કરોડો શ્લોકમાંથી 212 આપી દીધા. લ્યો, એટલો રસથાળ. આના આ બોર્ડરમાં રહેજો. કાળ કર્મ માયા કોઈની તાકાત નથી તમારો વાંકો વાળ કરી શકે. જાઓ, આટલું જ કરજો ખાલી. તોય પછી એ ભારે પડે. એક જણાએ મને કીધું પાછું, મને કે સ્વામી, રોડ ઉપર ગાડી ચાલતી હોય ત્યારે ગાડીનો સ્પીડનો કાંટો એન્ડ છેલ્લો ક્યાં સુધી હોય? મેં કીધું 180 હોય, 200 હોય, એથી વધારે ન હોય. પણ 200 ઉપર કાંટો હોય તો 200 સ્પીડે ગાડી ચાલે ખરી? ચાલે કેટલે? વધીને 120. એથી વધારે ન ચલાવાય. એમ ભગવાને 262 કીધા હોય પણ બધા પાડવા ન હોય. લે, ક્યાંથી ક્યાં જોઈન્ટ કરી વાત જો તમે. મને કે 120 ઓલા 200 ની સ્પીડનો કાંટો હોય, 200 ઉપર ચલાવીએ તો શું થાય કયો મને? એક્સિડન્ટ થાય. બસ તારે 212 શ્લોક બધાય પાડીએ ને તો એક્સિડન્ટ થાય. બધા ન પાડવાના. પણ બધા તને કોણ કે પાડવાના? આપણા જે લખ્યા છે એટલા પાડો ને. વિધવા બાઈઓના તમારે પાડીને શું કામ છે? સાધુના તમારે પાડીને શું કામ છે? આપણા હોય પાડવાના હોય ને. એમ સત્શાસ્ત્રોનો સાર કાઢી ભગવાને આપણા ઉપર બહુ કરુણા કરી કે આપણને ક્યાંય અટવાવા ન દીધા. નહીતર ગમે એવું મુમુક્ષુ હોય તો અટવાઈ જાય, ભ્રમિત થઈ જાય. આમાં કયું સાચું, કયું આ સાચું? પેલા સ્વામી આમ કે છે, પેલા સ્વામી આમ કે છે, પેલા સ્વામી આમ કે છે, પેલા ઋષિ આમ કે છે, પેલા ગ્રંથમાં આમ લખ્યું છે, પેલા ગ્રંથમાં આમ લખ્યું છે. આ બધું કેમનું? આ કેમનું છે? છેલ્લે બધું મૂકીને વયો જાય માયાના પંજામાં. પ્રતિથી જ ન આવે, હાથ ન પડે, અમુક વિરોધાભાસ લાગે. ત્યારે એમ કીધું વચનામૃતમાં કે સત્શાસ્ત્ર પોતા થકી ગમે એટલા વાંચે તો એ સમજાતા નથી. સત્પુરુષ વિના સત્શાસ્ત્રો, ભલે વચનામૃત હોય,
તોય સત્પુરુષ થકી જ સત્શાસ્ત્રનું શ્રવણ કરવું, અસત્પુરુષ થકી કદી કરવું નહીં. પોતાની જાતે ગમે એટલા વાંચે તોય પણ એનો ટપો પડે નહીં, સમજણ પડે નહીં, કંઈક ઊંધું પકડી લે, ઊંધું પકડી લે. જનમંગલ નામાવલીમાં એક જણો મને કે એમાં ચા પીવાની આજ્ઞા કરી છે, ચા પીને પછી પાઠ કરો તો જ એનું ફળ મળે, નહીં તો ન મળે કે. હવે ને એ વખતે 200 વર્ષ પહેલા ચા કાઢી, બોલો, લખ્યું જ છે. મેં કીધું ક્યાં એવું? મને કોઈ દી, મેં તો બહુ પાઠ કર્યા, કોઈ દી એવું ક્યાં આવ્યું જ નહીં. મને કે એમાં ન લખ્યું ગ્રહી ભીષ ત્યાગી ભીષ ચા પી? ગ્રસ્તો અને ત્યાગીઓએ ચા પીને પછી પાઠ કરવો તો જ યથાર્થ ફળ મળે. પેલા પી લેવો પછી ચાલુ કરવું. હવે ચા પીનો અર્થ એને ખબર છે, ચ એટલે અને થાય, અપી એટલે પણ થાય. ને એ બે સંધિ થઈ ગઈ છે, ચા પી, ચ અપી એવું છે, ચ અપી છે તો એને ચા પી કરી નાખ્યું કે ચા પીને પછી કરવાનું. અર્થોના અનર્થો કરે, પોતાનું મન પણ કરે અને બીજા સત્પુરુષ પણ કરે, ત્યારે મુમુક્ષુની શું દશા થાય? એટલે મહારાજ કે હવે મેં આ કીધું ને એમાં કોઈ સંશય કરશો નહીં. સારોદ્ધાર સુશાસ્ત્ર કો ત્યો કીનો નિસંશય. શાસ્ત્રાસાર હરી લીએ નિકારી, સો સબ જીવન કે હિતકારી. સોધી ભાગવત પુરાણ સોઈ, તિન સે સાર निकारे दोई. पंचम पुनि है दसम स्कंधा, जिनमें हरि महिमा सबंधा. कहिए सोई भागवत सारा, रखे हरि सोई लिखी के न्यारा. શ્રી હરિએ શાસ્ત્રોનો સાર કાઢ્યો, સર્વ જીવો માટે હિતકારી કાઢ્યો. તેમણે સાર ભાગમાં શું શું ગ્રહણ કર્યું? તો શ્રીમદ ભાગવત પુરાણમાંથી શોધીને 2 સાર કાઢ્યા. એક પંચમ સ્કંદ અને બીજો 10મ સ્કંદ. આખું ભાગવત તો 12 સ્કંદ છે, 18,000 શ્લોકો છે. એમાંથી મારા મુમુક્ષો માટે, મારા ભક્તો માટે ભગવાનનું મહાત્મ સમજવા માટે અને આ સંસારને નાશવંત સમજવા માટે સાંખ્ય અને યોગ આ બંને એકમાં આવી જાય એવું તો કે છે પંચમ સ્કંદ, હા ભરતજીના આખ્યાન વાળો, અને બીજું 10મ સ્કંદ ગોપીય જેવી પરાકાષ્ઠાની પ્રેમ લક્ષણા ભક્તિ. આ 2 સાર કાઢ્યો. બોલો, બીજું સાચું જ છે, બધું ખોટું કાંઈ નથી. પણ બસ આનો પાઠ, આનું શ્રવણ કરશો, તમારા હૃદયમાં પરમાત્મા પ્રત્યેની ભક્તિ અને સંસાર પ્રત્યેની અસારતા પ્રગટશે. વૈરાગ્ય ને ભક્તિ બંને આ યોગ શાસ્ત્ર, પંચમ સાંખ્ય શાસ્ત્ર. કેમ જે બંનેમાં ભગવાનનો મહિમા ખૂબ વર્ણવ્યો છે. આખા ભાગવતજીનો તે શ્રેષ્ઠ સાર છે. શ્રી હરિએ એને લખી પોતાની પાસે જુદો રાખી લીધો. 10મ સ્કંદ અને 5મ સ્કંદ લખી નાખ્યો અલગથી છે. હાલ્યો, પોતાને કંઈક જરૂર નથી, પણ પોતાના સંતો અને ભક્તો માટે લો આ કરજો. ભારત સે તિહુસાર નિકારે, સો પુની લિખી પુસ્તક में धारे. गीता विष्णु सहस्र नामा, विदुर नीति यह तिहु सुख धामा. ભારત સે તિહુસાર નિકારે. ભારત એટલે શું? મહાભારત. મહાભારત 1,00,000 શ્લોકનો છે. આમ તો જોવા જઈએ તો 80,000 જ શ્લોકો છે. બીજા એ બધું વર્ષો ગયા હોય, કંઈક પરિવર્તન થયું હોય, વાત જુદી છે. ત્યારે મળે છે જે ભાગ મહાભારત એટલા શ્લોકોનું છે. પણ કહે છે કે સહસ્ત્ર, 100 સહસ્ત્ર, 1,00,000 શ્લોકો મહાભારત. હવે તમે વિચારો, વાંચવા જઈએ તો શું થાય? અને એમાં પાછી નકરી રાજા મહારાજાની વાતો જ છે, હા કથાઓ છે, ઇતિહાસ કહેવાય. મહાભારત
અને રામાયણ ઇતિહાસ છે. એવા મોટા મોટા રાજાના ચરિત્રો છે, અંદર ભગવાનની પણ લીલાઓ છે, પણ વિશેષ કરીને તો આ જ બધું છે. અમુક અમુક વર્ણાશ્રમના ધર્મો છે, બરાબર. ભગવાન કે આટલું મોટું મારો ભગત, એક તો ઓછી ઉંમર, એમાં બુદ્ધિ ટૂંકી હોય અને સમય પણ ઓછો હોય, ઓછી લાઈફ, બરાબર, વર્ષો ઓછા, એમાંય સમય ઓછો, જિંદગી ટૂંકી, સમય કાંઈ નહીં. આ લાખ શ્લોકનું આખું ભારત વાંચવા જશે તો હવે આ છોકરાઓને ક્યાં મહાભારતનો પૂઠું કયા કલરનું છે એ નથી ખબર. બોલો, પેલા અમે ભણતા ને ત્યાં મહાભારતની આવી બધી કથાઓ સાહેબો, અમારે ભણાવનારા સાહેબો હોય ને એ અમને સંભળાવતા. અડધો કલાક સ્પેશિયલ કાઢે. આવા અમુક જે મહાભારતના પાઠે આવતા અને સ્પેશિયલ મહાભારતમાંથી કથાઓ, એવી ગાથાઓ બધી સંભળાવતા અમને કલાક. ઘટોત્કચની, ભીમની, અર્જુનની, દુર્યોધનની કથાઓ બધી વિશાળ, કૃષ્ણ ભગવાનની, શિશુપાળ વધની, મહાભારત, એમાં યુદ્ધની વાતો આવે એટલે તો કાન માંડે બધા. હો, એકી બેકી કરવાય ન જાય, યુદ્ધની વાત આવે એટલે. આ પેલું મહાભારતની આ ચાલુ થયું હતું સિરિયલ, 92 સાલ કે ઈ પહેલા 92માં તો પેલા કે રામાયણ આવ્યું, પછી છેલ્લે પેલા મહાભારત આવતું હતું ને. પેલા રામાયણ હતી સોરી, અને પછી મહાભારત. તે હું ગામડાઓમાં સન્નાટો બોલી જતો. હે બોલો, સિટી બાય સન્નાટો. છોકરાઓ ઈ માહોલ તમે જોવો ને, ઓહો, ટીવી પેલા બ્લેક એન્ડ વ્હાઈટ, તો બધા કામ પડતા ન, કોઈ ખેતરે ન જાય રવિવારે, ક્યાંય નહીં. ત્યારે 9 થી 10 સામે ચોટી જાય બધા. એમાં ઝરમરી આવે એટલે એવી ગાળો દે ને. એરિયલ 3 જણા એક હારે ચડે ઉપર, કોયડા ઉપર, ધબધબાટી બોલાવતા હોય ને, આમ કરે ને દંડો આમ કરે ને દંડો આમ કરે ને, બૂમો પાડે, એ આવ્યું દેખાણું. એ માહોલ મેં જોયેલો. હા, કેવું, બરાબર. એવું બધું બહુ ગમે. પણ જીવના કલ્યાણ માટે કેટલું તો કે છે એ મહાભારતમાં. એક તો ગીતા, મહાભારત વાવો ને ગીતા ઉગે, આવી વાત છે. ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, 18 અધ્યાયની 700 શ્લોક વાળી એ ગીતાને ભગવાને પકડી લીધી, કાઢી લ્યો, સાર કાઢ્યો. બીજું વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવાનના 1008 નામો એ કાઢ્યા. ત્રીજી તો કે વિદુર નીતિ, એ પણ કામની છે. આ 3 વસ્તુ એમાંથી કાઢી લીધી. મારા ભગત માટે આટલું ઇનફ છે. હા, પૂર્ણ કામ થઈ જશે, ધરાઈ રહે આટલાથી. બહુ જાજુ કરવું નથી, બહુ કરવા જાય તો અપચો થાય. હા, પેટમાં દુખે, એને જરૂર હોય એટલું જ અપાય. તો કે જે શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુર નીતિ અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર 3 સુખના ધામ છે. ધર્મશાસ્ત્ર સબ શોધી વિચારી, યાજ્ઞવલ્ક કી સ્મૃતિ નિકારી લો. સર્વે ધર્મશાસ્ત્રો વાંચી વિચારી, ધર્મ ગ્રંથો, જેને સ્મૃતિ ગ્રંથો કહેવાય, જે ઋષિમુનિઓએ લખેલા હોય, જેમાં ધર્મનું નિરૂપણ કર્યું હોય, એવા જે ધર્મશાસ્ત્રો છે એને વાંચી વિચારી યાજ્ઞવલ્ક સ્મૃતિને સાર રૂપે ગ્રહણ કરી લ્યો. યાજ્ઞવલ્ક સ્મૃતિ, યાજ્ઞવલ્ક મહારાજ ઋષિ હતા, મહાન ઋષિ હતા. યાજ્ઞવલ્ક મહારાજનો આશ્રમ પણ બહુ મોટો, આજે પણ પ્રસિદ્ધ છે. મોટા મોટા યોગીઓ, ભગવાન ભોળાનાથ પણ એના આશ્રમમાં કથા શ્રવણ કરવા માટે જાય, એવા એ ઋષિ હતા. એમને લખેલો ગ્રંથ, ધર્મ ગ્રંથ, ભગવાને માન્ય કર્યો. વળી આખો સ્કંદ પુરાણ વાંચી વિચારી, સ્કંદ પુરાણ બહુ મોટો છે, 1000 શ્લોકો છે એમાં. એ સ્કંદ પુરાણ વાંચી વિચારી એમાંથી વિષ્ણુ ખંડ અંતર્ગત વાસુદેવ મહાત્મ્ય રૂપી સાર કાઢ્યો. આ ભક્તિ શાસ્ત્ર ભગવાનના અવતારોનું વર્ણન છે. એમાં ભગવાનના અવતારોની કથા શ્રવણ કરવાથી, એમના ચરિત્રોનું શ્રવણ કરવાથી જીવના હૃદયમાં ભક્તિ ઉદય થાય છે. એટલે ભગવાને એ વાસુદેવ મહાત્મ્ય રૂપી સાર કાઢ્યો. અદ્ભુત ગ્રંથ છે, અદ્ભુત ગ્રંથ છે. યો ચહુ શાસ્ત્ર વિચારી કે સપ્ત નિકારે સાર,
તાકો પુસ્તક એક લીખી રાખ્યો જનહિતકાર. આમ 4 શાસ્ત્રોને વાંચી વિચારી શ્રી હરિએ કુલ 7 સાર કાઢ્યા. પછી ભક્તોના હિત માટે એનું પુસ્તક સરસ મજાનો ગુટકો લખી પોતાની પાસે રાખ્યો. ગુટકા એક બનાઈ સોધી અરુ સુધારી કે ધરો જનક સન લ્યાય તાતે દેખી વિસ્મિત ભય. જાતે કર્યું આ બધું, કોઈની પ્રેરણા કે કોઈનું કઈ માર્ગદર્શન કે મદદ કે કાંઈ નહીં. જ્યારે શ્રી હરિએ પુસ્તકનું સંશોધન કર્યું, એમાં જરૂરી સુધારા કરી, સુધારા કર્યા હોય. ભગવાનને હક છે બધો, સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, એ બધું કરી શકે. હા, એને કાંઈ બાધ છે નહીં. એક ગુટકો બનાવ્યો, પછી એને પિતાજી પાસે લાવીને મૂક્યો. જોઈને પિતાજી તો આશ્ચર્યચકિત થઈ ગયા, ભાવ વિભોર થઈ ગયા. વાહ, ધન્ય છે પુત્ર, ધન્ય છે, આવું કોણ લખી શકે, કોઈની તાકાત નહીં, એવું તે સંશોધન સંકલન કર્યું છે. લ્યો, 31 કડી પૂરી થઈ. આગળની કથા આવતીકાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની જય.